નમસ્કાર મિત્રો, આપણે ધોરણ 10 ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આદેશની રીત છે એ કરી રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.3ની કેટલીક આઇટમ્સ કરેલી. એમાં એક પાંચમી જે આઇટમ હતી વિદ્યાર્થીઓની કોમેન્ટમાં પાંચમી આઇટમ છે એમાં થોડી એમને તકલીફ પડેલી, તો આપણે એ ગણવા જઈ રહ્યા છીએ. અહીંયા આપણી પાસે √2x પ્લસ √3y = 0 અને બીજું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે √3x માઇનસ √8y = 0. આપણી પાસે આ બે સમીકરણો છે. હવે અહીંયા શું છે કે ચલ x અને y સાથે જે સહગુણકો આપ્યા છે એ વર્ગમૂળમાં છે એટલો, એનાથી કઈ રીત બદલાતી નથી. અને આપણે સમીકરણ 1 કહીશું અને આપણે સમીકરણ 2 કહીએ. ચાલો, હવે આપણે કોઈ એક સમીકરણમાંથી આદેશ લેવાનો હોય છે. આપણે રીતમાં શીખ્યા એ પ્રમાણે સમીકરણમાં ચલ x કે y ને સૂત્ર કરતા બનાવવાનો હોય. આપણે અહીંયા સમીકરણ 2 માંથી આદેશ લઈશું. x નો આદેશ લઈએ તો x બરાબર, આપણે પહેલાં આટલા પદને સૂત્ર કરતા બનાવીએ તો 0 + √8y થાય. પછી x ને સૂત્ર કરતા બનાવીએ એટલે √3 છેદમાં જશે તો √8y એના છેદમાં કોણ જશે? √3 જશે. આપણે આદેશ લઈ લીધો. સમીકરણ 1 માં આને મૂકીશું. ચાલો, સમીકરણ 1 જોઈએ. પહેલું લખ્યું છે √, પછી x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? આ જે આ પદ લખ્યું છે આપણે √8y છેદમાં √3, પછી લખ્યું છે પ્લસ √3y = 0. હવે શું થશે? સાદુરૂપ √2 × √8 એટલે 8 × 16, 16નું વર્ગમૂળ થઈ જાય 4 આવશે. આ બેનો ગુણાકાર વર્ગમૂળમાં 16 થાય, 16નું વર્ગમૂળ 4. પછી આ y રહેશે ને, અને છેદમાં વર્ગમૂળમાં 3 રહેશે પ્રથમ પદમાં. બીજા પદની અંદર એમનું એમ જ લખો બરાબર 0. હવે શું કરીએ? આપણે આ બંને પદમાં જે y છે ને એને સામાન્ય લઈ લઈએ y, પછી y સિવાયનાનું લખી દઈએ 4 છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 બરાબર 0. બરાબર. હવે શું થયું? આ પ્રથમ પદ અને આ બીજું પદ બરાબર 0. હવે જ્યારે આપણે y ને સૂત્ર કરતા બનાવીએ y ને, તો એની સાથે જે આ ગુણાકારમાં પદ છે એ સામેની સંખ્યાના છેદમાં જાય એટલે 0ના છેદમાં આ પદ જાય. 0ના છેદમાં કોઈ પણ સંખ્યા લો તો જવાબ થઈ જાય 0. એટલે y ની કિંમત આવી આપણે 0.
બરાબર. હવે શું કરીશું આપણે કે આપણું જે આ પદ છે એમાં વાયની કિંમત મૂકી દઈએ. x બરાબર √8y છેદમાં √3 માં આપણે શું કરીએ, y બરાબર 0 લેતા શું થશે, x બરાબર √8 છેદમાં √3 એનો ગુણાકાર આ y સાથે એટલે 0 સાથે, તો જવાબ પણ અહીંયા થયો 0. એટલે આપણે કહી શકીએ કે આમ ઉકેલ ગણ xની કિંમત પણ 0, yની કિંમત પણ 0. તો આમ જોવા જઈએ તો આ કેવી આઈટમ હતી, સહેલી આઈટમ હતી. હવે આપણે કેટલાક કૂટ પ્રશ્નોના સ્વરૂપમાં સમીકરણો ઉકેલીશું. આપણું જે એમાં પ્રમુખ કાર્ય જે થશે એ કૂટ પ્રશ્નોમાં આપણે સમીકરણમાં રૂપાંતરિત કરવું એ આપણું પ્રમુખ કાર્ય રહેશે. તો અહીંયા આપણે જે ત્રીજો દાખલો છે એનો જે ચોથો કૂટ પ્રશ્ન છે ને એની ચર્ચા કરીશું. એમાં શું લખ્યું છે, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. તમારી પાસે ટેક્સ્ટ બુક્સ હશે તો તમે સંખ્યા પણ જોઈ શકો છો, છતાંય હું બોલું છું. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે ₹105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે ₹155 ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું, ફિક્સ રેટ, અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે એવું કહ્યું છે. મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે એવો આપણો પ્રશ્ન છે. તો અહીંયા આપણા કુલ પ્રશ્નમાં 2 શરતો હશે, કારણ કે 2 સમીકરણ બનતા હોય છે. અહીંયા આપણને પૂછ્યું છે કે નિશ્ચિત ભાડું શોધો અને પ્રતિ કિલોમીટર કિંમત શોધો. તો આપણે બંને રાશિઓમાં એકને x અને બીજાને y ધારીશું. તો લખીશું કે ધારો કે ફિક્સ રેટ જે છે ટેક્સીના ભાડાનો એમાં ફિક્સ માટે નિશ્ચિત ભાડું ₹x અને કિલોમીટર દીઠ ભાડું ₹y છે. આપણે ધારી લીધું કે ફિક્સ રેટ જે છે ને એ x રૂપિયા ધાર્યો અને કિલોમીટર દીઠ એ બંને આપણે શોધવાના છે, એટલે આપણે એ રીતે ધારતા હોઈએ છીએ. હવે આપેલ જે માહિતી છે ને એ આ પ્રમાણે છે. ફરી એક વખત હું રિપીટ કરું કે 10 કિલોમીટરના અંતર માટે ₹105, 10 કિલોમીટરના અંતર માટે ₹105. અને સમીકરણના સ્વરૂપમાં કઈ રીતે લખાય, એક તો ફિક્સ રેટ તો ખરો, હવે 1 કિલોમીટરના y રૂપિયા, તો 10 કિલોમીટરના કેટલા, 10y રૂપિયા. ફિક્સ રેટ અને 10 કિલોમીટરના થઈને ₹105. આવી રીતે પ્રથમ સમીકરણ બને. પછી એવું કહ્યું કે 15 કિલોમીટરના 155, એટલે એક તો ફિક્સ રેટ તો ખરો, નિશ્ચિત ભાડું તો ખરું, અને 1 કિલોમીટરના y તો 15 કિલોમીટરના 15y, અને એ થાય છે ₹155. આ સમીકરણ 2. હવે આપણી પાસે સમીકરણ હોય તો આપણે સરળતાથી એને ઉકેલી શકીએ છીએ આદેશ લઈને. ચલો આપણે સમીકરણ 1માંથી આદેશ લઈએ. સમીકરણ 1માંથી
एक्स बराबर आदेश ल 105 ओछा 10y एक्सने सूत्र करता बनाવો तो 105 ओछा 10y આવી રીતે લખાય। હવે એને શું કરવાનું હોય છે? સમીકરણ 2માં મૂકી દેવાનું હોય છે। समीकरण 2 में मूकी दिए तो एक्स की जगह मूकी दिए 105 ओछा 10y पछी आगळ अहींया लख्युं छे 15y बराबर 155। हवे सादुं रूप आपीए। अहींया तो 105 ना 105 ज लखी दीए पण आ बे सजातीय पद छे ओछा 10y अने प्लस 15y एटले प्लस 5y बेनो तफावत अने मोटी संख्यानुं चिन्ह बराबर 155। शुं करीशुं? 5y ने सूत्र करता बनावी दईशुं तो जमणी बाजुनी संख्यामांथी डाबी बाजुनी संख्या बाद थई। हवे 5y मांथी 105 बाद थया तो केटला वध्या? 50। y ने सूत्र करता बनाव्यो तो एनो सहगुणक सामेनी संख्याना छेदमां गयो એટલે 50/5 થયા तो y ની કિંમત આવી આપણી 10। કિલોમીટર દીઠ ભાડું કેટલું આવ્યું? 10 રૂપિયા આવ્યું। હવે શું કરીએ? x તો શોધવો પડશે ને, તો આપણે આમાં મૂકી દઈએ તો પણ ચાલે। હવે x बराबर 105 ओछा 10y में y बराबर 10 लेता तो x बराबर 105 ओछा 10 अने y नी जग्याए 10 एटले 105 ओछा 10 गुण्या 10 एटले 100 तो 105 मांथी 100 जाए तो 5। तो आम आपणे शोधी काढ्युं एक्स शुं धारेलो आपणे? निश्चित भाड़ुं फिक्स रेट एक्स बराबर 5 रुपया आव्युं अने किलोमीटर दीठ भाड़ुं आपणे वाय धारेलुं जे आव्युं 10 रुपया। तो आवी रीते आपणे आने उकेलवानो हतो। पछी आगळनी जे आइटम छे एमां अपूर्णांकनो दाखलो छे आपणे एनी संख्या पण लखीशुं। आमां शुं लख्युं छे के एक अपूर्णांकना मां एक अपूर्णांक ना अंश अने छेद बंनेमां बे उमेरता ते 9/11 बने छे। जो अपूर्णांक ना अंश अने छेद बंनेमां 3 उमेरता 5/6 बने तो ते अपूर्णांक शोधो। एक अपूर्णांकना अंश अने छेदमां 2 उमेरीए तो 9/11 बने अने अंश अने छेदमां 3 उमेरीए तो 5/6 बने। तो ये अपूर्णांक शोधवानो छे। पहेलुं काम धारवानुं थाय। धारो के शुं करीए? अपूर्णांकमां अंशने x अने छेदने y धारीए। धारो के मागेल अपूर्णांक नो
અંશ એક્સ અને છેદ વાય છે. એટલે એવું કહેવાય કે આપણે માગેલા પૂર્ણાંક આવો હશે. માગેલા પૂર્ણાંક એક્સ છેદમાં વાય હશે. અંશને એક્સ ધાર્યો, છેદને વાય ધાર્યો. પહેલી બે શરતો હશે, બે સમીકરણ બને એટલે પ્રથમ શરત છે અંશ અને છેદમાં 2 ઉમેરતા 9/11 જવાબ આવે. હવે એને આપણે લખીએ. કૂટ પ્રશ્નની પ્રથમ શરત મુજબ શું કહ્યું છે? કૂટ પ્રશ્નમાં અંશ અને છેદમાં 2 ઉમેરતા, એટલે અંશ એક્સ હતો એમાં 2 ઉમેર્યા અને છેદ વાય હતો એમાંય 2 ઉમેરતા જવાબ 9/11 આવે. બસ પ્રથમ શરત છે. ચાલો એનું સમીકરણ બનાવી દઈએ. 11ને ચોકડી ગુણાકારમાં x + 2 સાથે ગુણાય. 11નો ગુણાકાર x + 2 સાથે, તો 9નો ગુણાકાર y + 2 સાથે થાય. પછી શું કરવાનું? છૂટું પાડી દો. 11x + 11 × 22 9y અને પ્લસ 9 × 18. પછી એ સમીકરણ બનાવી દઈએ 0નું. તો 11x પછી આ બરાબરની આ બાજુ એનો વાયનો વારો આવે, 9y બરાબર 18 - 22 થાય તો -4 વધે. અને આપણે સમીકરણ નંબર 1 કહી શકીએ છીએ. ચાલો હવે બીજી શરત છે કૂટ પ્રશ્નની. સંખ્યામાં જુઓ, અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6 જવાબ આવે. અંશ અને છેદ તો લખી દઈએ એને. અંશ એક્સ હતો એમાં 3 ઉમેર્યા, છેદ વાય હતો એમાં 3 ઉમેર્યા, તો જવાબ કેટલો આવ્યો? 5/6. સેમ પ્રોસેસ કરીએ આપણે. 6નો ગુણાકાર એક્સ + 3 સાથે, 5નો ગુણાકાર વાય + 3 સાથે. પછી સાદું રૂપ આપી દઈએ. 6 × x એટલે 6x, 6 તારી 18 લખીએ. 5 × y એટલે 5y અને 5 તારી 15 લખીએ. પછી શું કરીએ? પેલાની જેમ જ 6x ઓછા બરાબરની આ બાજુ ચિહ્ન બદલાય, બરાબર 15 - 18 તો -3 અને સમીકરણ નંબર 2 કહીએ. બસ હવે તો સમીકરણ બન્યા પછી તો આદેશ લેવાનો છે. શામાંથી આદેશ લઈએ? સમીકરણ નંબર 2 માંથી લઈશું. સમીકરણ 2 માંથી આદેશ લઈએ. કોનો આદેશ લઈએ? એક્સનો લઈએ. તો -3 + 5y થઈ જશે અને છેદમાં 6 જશે. ક્રમ બદલીને લખીએ. 5y - 3 અને છેદમાં 6. સૂત્ર કરતા બનાવ્યું. સમીકરણ 1માં મૂકી દઈએ એને. સમીકરણ 1માં મૂકી દઈએ. તો સમીકરણ 1માં મૂકતા 11 આપણે એક્સનો આદેશ લીધેલો છે તો એની કિંમત આપણે મૂકી દઈશું 5y - 3 છેદમાં 6. પછી -9y = -4. સમીકરણ 1માં કિંમત મૂકી. સાદું રૂપ આપીએ. દરેકને 6 વડે ગુણતા. આને 6 વડે ગુણશું 6 ઉડી જશે તો 5y - 3. આને 6 વડે ગુણીશું તો 54y થઈ જશે. છેદ ઉડાડવા, છેદ સાથે ગુણવાના. -4 ને 6 વડે ગુણતા -24. છૂટું પાડી દઈએ. 11 × 5 = 55y. 11 તારી 33 - 54y બરાબર -24. તો હવે 55y માંથી 54y જાય તો y રહે, બરાબર.
અને -24 વત્તા 33 એટલે મોટી સંખ્યાનું ચિહ્ન તો 9 થાય. y બરાબર 9 આવ્યો. હવે એ આપણે એક્સનું પદ બનાવેલું હશે કોઈ જગ્યાએ, આ રહ્યું સમીકરણ 2માંથી આપણે એક્સનું પદ બનાવેલું આ. તો એક્સ બરાબર 5y - 3/6 માં y બરાબર 9 મૂકી દો. તો 5yની જગ્યાએ 9 - 3/6 હવે બનશે 45 - 3/6. 45માંથી 3 જાય તો 42/6. 7 × 42 એટલે એક્સની કિંમત આવી 7. એટલે માગેલ અપૂર્ણાંક કઈ રીતે લખવાનો છેલ્લે જવાબ? x/y. એક્સ આપણો કેટલો આવેલો? 7 હમણાં ગણ્યો. અને y કેટલો આવ્યો? અહીંયા લખેલો છે 9. તો માગેલ અપૂર્ણાંક 7/9 થશે. બરાબર. હજુ આપણે એક બીજો કૂટ પ્રશ્ન કરી રહ્યા છીએ, છેલ્લો. આપણું જે અગત્યનું કાર્ય જે છે એને રૂપાંતરિત કરવાનું છે. વિધાનને સમીકરણમાં રૂપાંતરિત કરવું એ આપણું પ્રમુખ કાર્ય થવાનું છે. તો અહીંયા લખ્યું છે કે 5 વર્ષ પછી 5 વર્ષ પછી વંચાતું નથી. જેકબની ઉંમર વર્ષમાં તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. પાંચ વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય. તો તેમની વર્તમાન ઉંમર શોધો. પાંચ વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી અને 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. 2 જણ છે, એકને એક્સ ને એકને વાય ધારીએ. જેકબની ઉંમર x વર્ષ અને પુત્રની ઉંમર y વર્ષ ધારી લઈએ. પછી આગળ વાત. ધારો કે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ અને તેના પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ. હવે શું કહ્યું કે 5 વર્ષ પછી જેકબની ઉંમર અને પુત્રની ઉંમર એનો શરત આપી છે. તો આપણે એટલું જાણીએ કે હાલમાં x છે તો 5 વર્ષ પછી કેટલી થશે? x + 5 અને પુત્રના પણ 5 વર્ષ વધી જશે ને, y + 5. તો આપણે લખીએ કે 5 વર્ષ બાદ
જેકબની ઉંમર હાલમાં x છે તો 5 વર્ષ પછી x વત્તા 5 અને તેના પુત્રની ઉંમર 5 વર્ષ પછી એને પણ 5 વર્ષ વધી જાય ને તો 5 ઉમેરી દેવાના વાયમાં વર્ષ થાય. પણ એમાં શરત શું છે? 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી થાય. એટલે જેકબની ઉંમર 5 વર્ષ પછીની જેકબની ઉંમર બરાબર 5 વર્ષ પછીની પુત્રની ઉંમર કરતાં 3 ગણા. બસ આ લખતા આવડવું જોઈએ. પછી છૂટું પાડી દઈએ. x વત્તા 5 3 ગુણ્યા વાય 3 ગુણ્યા 5 15 એટલે x બરાબરના ચિહ્નમાં માઇનસ બરાબર 15માંથી 5 જશે તો 10 રહેશે. અને સમીકરણ નંબર 1 કહીશું. હવે બીજી શરત છે કે 5 વર્ષ પહેલાંની વાત છે. એમાં બીજી શરતમાં 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર કેટલી હશે વિચારો. હાલમાં x છે તો 5 વર્ષ પહેલાં 5 બાદ કરી દેવાના ને 5 વર્ષ અને તેના પુત્રની ઉંમર હાલમાં y છે તો 5 વર્ષ પહેલાં કેટલી y ઓછા 5 વર્ષ હોય. હવે આપેલી માહિતી મુજબ શું કહ્યું? જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી હતી એ વખતે. તો 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર બરાબર 5 વર્ષ પહેલાં એના પુત્રની ઉંમર કરતાં 7 ગણી. બસ છૂટું પાડી દો. 7 ગુણ્યા y એટલે 7y 7 પંચા 35 x ઓછા 7y બરાબર ઓછા 35 વત્તા 5 એટલે તફાવતને મોટી સંખ્યાનું ચિહ્ન હોય એટલે ઓછા 30. સમીકરણ નંબર 2. હવે તો શું કરવાનું રહ્યું? સમીકરણ મળી ગયા પછી આદેશની રીતથી એને ઉકેલવાના રહે. આપણે નીચે વંચાયું નથી. બરાબર ચાલો. હવે સમીકરણ 2માંથી આદેશ લઈએ. એક્સને જો સૂત્ર કરતાં બનાવીશું સમીકરણ 2 તો x બરાબર ઓછા 30 વત્તા 7y 7yને આગળ લખો 7y ઓછા 30ને પછી લખીએ બરાબર. સમીકરણ 1માં મૂકી દઈએ. મૂકતા સમીકરણ 1માં xની જગ્યાએ લખી દઈએ 7y ઓછા 30 પછી ઓછા 3y બરાબર લખ્યા છે 10. હવે અહીંયા 7yમાંથી 3y જાય તો 4y બરાબર 10 ઓછા ઓછા વત્તા 10 વત્તા 30 એટલે 40. તો y બરાબર 40/4 એટલે 10. પુત્રની ઉંમર આવી 10 વર્ષ. હવે આપણું જે પદ બનાવેલું છે અહીંયા એક્સનું એમાં વાયની કિંમત મૂકી દઈએ. એક્સ બરાબર 7 છે. વાયની કિંમત હમણાં જ શોધી 10 ઓછા 30 તો 7 ગુણ્યા 10 70 ઓછા 30 તો 70માં 30 જાય તો 40 વર્ષ. જેકબની ઉંમર કેટલી આવે 40 વર્ષ અહીંયા આવશે. તો આવી રીતે આપણે કૂટ પ્રશ્નને ગણવાનો હતો. જે કોઈ 1-2 આઈટમ અગાઉ જે છૂટેલી છે એને તમારે હોમવર્કના ભાગ સ્વરૂપે ગણી કાઢવાની છે જેથી તમને ખ્યાલ આવે. તો આજે પૂરતું બસ આટલું. ધન્યવાદ. આભાર.